વિસ્તારમાં જે લોકટોળું છે તે અહીં સૈયદપુરા ચોકી ખાતે જોવા મળી રહ્યું છે। આપ જોઈ શકો છો, જ્યારે પોલીસ ચોકી ઉપર લોકટોળું પહોંચ્યું ત્યારે તેમના ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। ધારાસભ્ય કાંતિ બલર જ્યારે અહીં પહોંચ્યા ત્યારે તેમના ઉપર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત એક જે પોલીસ કર્મચારી છે તે ઘાયલ થઈ ગયો છે અને હાલ પોલીસ દ્વારા લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે લોકો છે તે લોકો સમજવાનું નામ નથી લઈ રહ્યા અને આખો જે વિસ્તાર છે તે બાનમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો, જે વાહનો છે તેમાં આગચંપી કરવામાં આવી હતી, દુકાનોમાં તોડફોડ કરવામાં આવી રહી છે, લારીઓમાં તોડફોડ કરવામાં આવી રહી છે। પોલીસનો આખો જે કાફલો છે। ચેતન, હાલમાં શું પરિસ્થિતિ છે ત્યાં? કારણ કે સતત માહોલ છે વધારે તંગ થતો જોવા મળી રહ્યો છે, કારણ કે પોલીસ તો પ્રયત્ન કરી રહી છે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે અને સતત અપીલ પણ કરી રહી છે, પરંતુ લોકોમાં પણ એટલો જ રોષ છે, એટલો જ આક્રોશ છે। જી બિલકુલથી સમગ્ર જે ઘટના છે તે સુરતના વડિયાળી બજાર વિસ્તારની છે, જ્યાં જે ગણેશ પંડાલ હતો, જે ગણેશ પંડાલમાં એકાએક પથ્થરમારો થયો હતો અને ત્યારબાદ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો। હાલમાં જે લોકો છે તે લોકોમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકોમાં આ રીતે રોષ જોવા મળી રહ્યો છે। જે ગણેશ ભક્તો છે તે સૈયદપુરા ચોકી ખાતે આવી પહોંચ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી, પરંતુ અહીં પણ ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે લોકો ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેને કારણે સમગ્ર જે વાતાવરણ છે તે વાતાવરણ તંગ બન્યું હતું। હાલમાં આપ જોઈ શકો છો, સમગ્ર જે વિસ્તાર છે તે પોલીસ છાવણીમાં ફેલાઈ ગયો છે। ટીયર ગેસના જે સેલ છે તે સેલ પણ છોડવામાં આવી રહ્યા હતા। આપ જોઈ શકો છો, ઉપરી અધિકારીના તમામ અધિકારીઓ છે તે અધિકારીઓ અહીં આવી પહોંચ્યા છે। સાથોસાથ હું આપને જણાવી દઉં કે જે વાહનો છે તે વાહનોમાં પણ આગચંપી કરવામાં આવી હતી, સાથોસાથ જે લારીઓ છે તે લારીઓમાં તોડફોડ કરવામાં આવી રહી હતી અને હાલમાં જે સમગ્ર જે સૈયદપુરા ચોકી છે તે ચોકી ખાતે આ રીતના જે દ્રશ્યો છે તે દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સમગ્ર જે વિસ્તાર છે તે વિસ્તારમાં જે કાંતિબલર છે તે કાંતિબલર દ્વારા પણ હાલ લોકો આપ જોઈ શકો, જે લોકો છે તે લોકોને શાંતિ અપીલ કરાવી છે। બીજી તરફ પોલીસનો જે સમગ્ર જે કાફલો છે તે કાફલો અહીં ખરીદી દેવામાં આવ્યો છે અને લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે। જે લોકો છે તે લોકો આ રીતે ચોકીની બહાર ક્યાંક ને ક્યાંક જે ન્યાય છે તે ન્યાયની માંગ સાથે આ રીતે બેસી ગયા છે। પોલીસ દ્વારા અત્યાર સુધી 5 થી વધુ જે લોકો છે તે લોકોની ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત 15 થી વધુ જે લોકો છે તે લોકોની અટકાયત કરવામાં આવી રહી છે। ડીસીપી સહિતના તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓનો કાફલો પણ અહીં આવી પહોંચ્યો છે। આપ જોઈ શકો છો, તમામે તમામ અધિકારીઓ છે તે જોવા મળી રહ્યા છે। ક્યાંક અપીલ કરવામાં આવી રહી છે। પોલીસ જે છે તે ટીયર ગેસના જે સેલ છે તે સેલ સાથે અહીં તૈયાર છે, કારણ કે જે લોકો છે તે લોકો ક્યાંક ક્યાંક સમજવાનું નામ નથી લઈ રહી। પોલીસ દ્વારા સતત તમામ જે લોકો છે તે લોકોને અહીં સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જે રીતે કાંતિબલર જ્યારે તેમને અહીં લોકોને સમજાવવામાં આવ્યા હતા ત્યારે કેટલાક જે અસામાજિક તત્વો છે તેમના દ્વારા પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો। ડીસીપી વિજય ગુર્જરને પણ ક્યાંક ક્યાંક ઈજા પહોંચી છે અને સમગ્ર જે મામલો છે તે હાલ થાળે પાડવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। હાલ જે વિસ્તાર છે તે વિસ્તારમાં આગચંપીની જેવી જે ઘટના છે તે અહીં જોઈ શકાય છે। જી બિલકુલથી ચેતન, કેટલાક લોકો નીચે પણ બેસી ગયેલા જોવા મળી રહ્યા છે, શું કહી રહ્યા છે? જી હાલમાં જે લોકો છે તે લોકોની એક જ માંગ છે કે તેમને ન્યાય મળે। આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો, જે ગણેશ પંડાલના જે અલગ અલગ જે લોકો છે તે લોકો ન્યાયની જે માંગ છે તે માંગ સાથે આ રીતે જે સૈયદપુરા જે ચોકી છે તે ચોકી ખાતે પહોંચી ગયા છે અને પોતે જે ન્યાય છે તે ન્યાયની માંગ કરી રહ્યા છે। કારણ કે જ્યારે તેઓ સૈયદપુરા ચોકી ખાતે આવી પહોંચ્યા હતા ત્યારે તેમને પણ જોઈ શકો છો, અહીં જે લોકો છે તે લોકો આપ જોઈ શકો છો, જે લોકો છે તે લોકો માનવાનો પ્રયાસ નથી કરી રહ્યા। પોલીસ દ્વારા સતત તેમને જે સમજાવવાનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। આપ સીધા દ્રશ્યો જે લોકો છે તે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તેમને શાંત રાખવાનો અહીં પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। આપ જોઈ શકો છો, આખો જે વિસ્તાર છે તે વિસ્તાર કોર્ડન કરી દેવામાં આવ્યો છે।
કોઈ પણ અસામાજિક તત્વો અહીં ના લાભ ઉઠાવે તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. આપ જોઈ શકો છો આખો સૈયદપુરા જે વિસ્તાર છે તે વિસ્તારમાં શરૂઆતના સમયે આગચંપી કરવામાં આવી હતી વાહનમાં, અને ત્યારબાદ જે લારીઓ છે તે લારીઓમાં તોડફોડ કરવામાં આવી હતી, પરંતુ હાલ પોલીસ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને ક્યાંક જે ન્યાય છે તે ન્યાયની માંગ કરવામાં આવી રહી છે. જી બિલકુલ ચેતન, આ સૈયદપુરા વિસ્તારના દ્રશ્યો છે, પરંતુ વરિયાવી વિસ્તારમાં અત્યારે શું પરિસ્થિતિ? જી ખાસ કરીને જે વરિયાળી બજારમાં જે ઘટના બની હતી ત્યારબાદ સમગ્ર જે ટોળું છે તે લોક ટોળું અહીં આવી પહોંચ્યું છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. પોલીસ દ્વારા તમામ લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જે રીતે પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ પણ કરવામાં આવી રહ્યો હતો. લોક ટોળા જે છે તેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે ટોળું છે તે ટોળું સમજવાનું નામ નથી લઈ રહ્યો, કારણ કે હાલમાં જે રીતે ગણેશ પંડાલ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ વાતાવરણ તંગ બન્યું હતું, અને હાલમાં પણ આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. જે લોકો છે તે લોકોને અહીં સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે લોકો છે તે લોકો સમજવાનું નામ નથી લઈ રહ્યા. અને ખાસ કરીને જો વાત કરીએ તો હાલમાં સમગ્ર જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ ઉપર એસીપી ડીસીપી કક્ષાના તમામે તમામ જે અધિકારીઓ છે તે અધિકારીઓ અહીં જોવા મળી રહ્યા છે, અને ખાસ કરીને જે લોકો છે તે લોકોમાં જે રોષ છે તે રોષ અહીં જોવા મળી રહ્યો છે. આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલમાં પણ જે એસીપી અને ડીસીપી કક્ષાના જે અધિકારીઓ છે તેમના દ્વારા મામલો થાળે પાડવાનો અહીં પૂરેપૂરો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે લોકો છે તે લોકો સમજવાનું નામ નથી લઈ રહ્યા, અને આ રીતે નારેબાજી જે છે તે કરવા